સામે સામે. હા ચાલ આમ જો એ બેન જેમ કહે ને એ વ્યવસ્થિત પહેલાં સાંભળજે. ના નો પાડી દેતી, કારણ કે કેટલો જુગાડ કર્યો છે ને ત્યારે એક વ્યક્તિ હા પાડી છે. ખબર છે ને આપણને રૂમની બહુ જરૂર છે અને અત્યારે રૂમ મળવી બહુ મુશ્કેલ છે. હા, રૂમ નહીં, આખું રો હાઉસ. હા હવે ભાઈ એ બધું ચાલ ને. પહેલાં સાંભળો, હું પહેલાં મકાન જોઈ લઈશ. મને ગમશે ને તો જ આપણે રેન્ટ પર રાખવાનું છે. સારું ચાલ. હા હાલો. મીરાબેન તમે? હા હું જ. મળી ગયું ને ઘર? હા હા મળી ગયું ને. ચલો ત્યારે ઘર જોઈ લઈએ, પછી બીજી વાત કરીએ. ઠીક છે. સારું. ગમ્યું ઘર? હા, 2 BHK સરસ છે. પાક્કું ગમ્યું ને? હા ગમ્યું. હા તો ગમી ગયું. પણ મીરાબેન, ત્યાં સામાન કોનો પડ્યો છે? એ મારા સાસુનો સામાન છે, પણ ડોન્ટ વરી, એ હું લેવડાવી લઈશ. અને જો તમારે લોકોને યુઝ કરવો હોય ને તો મને કોઈ વાંધો નથી, એમ જ પડ્યો છે. ના ના, અમારે યુઝ નથી કરવો, અમે તો અમારો સામાન લઈને જ આવીશું. હા, અને અમારો સામાન પણ વધારે છે ઓલરેડી, એટલે તો 2 BHK રાખ્યું. કોઈ વાંધો નથી, એ હું લેવડાવી લઈશ. જો સાગરભાઈ, પહેલાં બધી કન્ડિશન હું ક્લિયર કરી દઉં છું, એટલે કાલ સવારે તમારા અને મારા સંબંધોમાં કોઈ ખટાશ ના આવે. સારું, બોલો ને શું વાત છે? જો તમારે દર મહિને 7,000 રૂપિયા ભાડું આપવાનું રહેશે. રેન્ટ તમારે 1 થી 10 ની અંદર આપવાનું રહેશે. અને હા, 20,000 રૂપિયા ડિપોઝિટ.